હાય, મારું નામ જનક પટેલ છે. મારી એજ 30 વર્ષની છે ને હું ઘણા ટાઈમથી ચશ્મા પહેરતો હતો. મારે નંબર હતા અને મારે એક્ટિવિટીઝ કરવા વધારે જોઈએ છે. સ્વિમિંગ ને બધું મને વધારે ગમે છે. તો કોઈ પણ જગ્યાએ અમે જતા તો એ વખતે અમને ચશ્માના કારણે થોડી તકલીફ પડતી. વિઝન બરાબર નહીં આવે. મારા એક ફ્રેન્ડને વાત કરેલી, એમને મેં વાત કરી તો એમને મને CFS સેન્ટર ફોર સાઇટ જે અહીંયા સિટી લાઇટ રોડ પર છે એનું મને જણાવ્યું. હું અહીંયા આવ્યો, મારી આંખ ચેકઅપ કરાવી તો મેં વાત કરી મારે ઓપરેશન એ કરાવવાનું છે. તો ઓપરેશનની અંદર એમને મને પહેલાં OPDમાં જોયું, બધું ચેકઅપ કર્યું. તો એમનું ચેકઅપ કરવાનું સિસ્ટમ બધું બહુ સારું લાગ્યું મને. એના પછી અમે નક્કી કર્યું કે ચલો અહીંયા ઓપરેશન કરાવીશું. ઓપરેશન કરાવવા માટે અમને ડૉક્ટર પરેશ વૈદ્ય સાહેબને વાત કરી, એમના થ્રુ ઓપરેશન કરવાનું હતું. તો એમને હું મળ્યો, મુલાકાત લીધી એમને મને જણાવ્યું બધું એના વિશે. ઓપરેશન માટે એમને મને તૈયાર કર્યો માનસિક રીતે. અમે ઓપરેશન કરાવ્યું તો એ વખતે મને બી એવો ડર હતો બીજા બધા લોકોની છે કે આંખમાં ઓપરેશન કરવાનું થાય તો કેવું થશે, શું થશે, આંખમાં વધારે આમ ડર લાગશે કે શું છે કેવું એમ. પરંતુ મને ઓપરેશનમાં જ્યારે લાવ્યા, મારું ઓપરેશન વિધિન 10 મિનિટની અંદર થઈ ગયું અને મને ખબર બી નહીં પડી કે ઓપરેશન થઈ ગયું મારું. ઓપરેશન કર્યા પછી મને એમ હતું કે મારે 3-4 દિવસ સુધી તો બિલકુલ અજવાળામાં નહીં જવાનું કે પછી તડકામાં નહીં જવાનું, પવન નહીં અડવાનો કે પાણી નહીં અડાડવાનું, એવું બધું લાગશે એ હતું. પણ એટલું બધું મને આમ એવું ના ફીલ થયું કે મારે આટલી બધી કાળજી, આટલું બધું બીવાવાની જરૂર છે. સારું લાગ્યું મને ઓપરેશનમાં. ઓપરેશન કર્યા પછી અત્યારે મને એનું એક મહિના જેવું થઈ ગયું અત્યારે મને ઓપરેશન પછી. તો મારી વિઝિબિલિટી એ જ્યારે હું ચશ્મા પહેરતો, નવા ગ્લાસ હોય કે કોઈ પણ ગ્લાસ હોય, એમાં જે વિઝિબિલિટી હતી એના કરતાં બી બહુ ઘણી સારી વિઝિબિલિટી મળે છે અને આનંદ થાય છે. જ્યાં કોઈને પણ આવવાનું હોય, કોઈને બતાવવા હોય નંબર, ઓપરેશન કરાવવું હોય, તો મારી ખાસ વિનંતી છે કે તમે કાંઈ પણ ઓપરેશન કરાવો પણ એક વખત આ હોસ્પિટલની મુલાકાત લેજો તો તમને ફાયદો થશે. તમને સારી રીતે આંખમાં ઓપરેશન થઈ જશે, તમને ખબર બી નહીં પડે. Follow Planet LASIK and post your queries to get answers from the experts.